ઉનાળાની શરૂઆત સાથે કેરીનું ધૂમ વેચાણ થાય છે ત્યારે સુરતના જુદા જુદા વિસ્તારોમાં કેરીના રસનો વેપાર કરનારાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી સેમ્પલો લીધા હતા। ઉનાળાની શરૂઆત સાથે કેરી રસિયાઓ કેરીની ધૂમ વેચાણ ખરીદી કરી આરોગતા હોય છે ત્યારે હવે છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં કેરીના રસનો પણ વેપાર થાય છે। ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીના રસનો વેપાર કરનારાઓને ત્યાં દરોડા પાડ્યા હતા। કતારગામ, ભટાર, અડાજણ, વરાછા સહિતના વિસ્તારોમાં કેરીની સિઝનમાં કેરીના રસનું વેચાણ કરનારાઓને ત્યાંથી સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો। તો સેમ્પલો ફેલ થશે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું। આપનો પરિચય? ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। કઈ પ્રકારની કાર્યવાહી હાલ કેરી વિક્રેતાઓ ચાલી રહી છે? આજ રોજ ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ તથા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કેરીનો મેંગો મિલ્કશેક, કેરીનો રસનું ઉત્પાદન કરી વેચાણ કરતી સંસ્થાઓની આજરોજ તમામ ઝોનમાં સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસ કરી સદર સંસ્થાઓમાંથી મેંગો મિલ્કશેક, કેરીના રસના નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, કેટલી ટીમો કામે લાગી છે? કેટલી આપણી જોવા એ 10 થી 12 જગ્યાએ લગભગ ચાલુ છે।